તો બસ મિત્રો 3:30 વાગી ગયા છે અને હવે આપણે નીકળીએ છીએ. બહુ જ લેટ થાય છે. માંડવી જવાનો છે ને માંડવીમાં આપણે 2 આઉટફિટ સાથે શૂટ કરવાનું છે ને ફરી પાછો પણ આવવાનો છે. ને આજનો લુક કંઈક આવો છે, બ્લુ. પેલા આપણે આ એક લુક છે એનામાં કરશું, એના પછી આપણે જાશું બીચ ઉપર અને ત્યાં આપણા બધી આઉટફિટ્સ ચેન્જ થઈ જશે. સાલ લીધી છે એ સારો કપડાને બદલાવવા માટે. ટુવાલ નાખ્યો? હા, નાખ્યો. ટેન્ટ તો આપણે ભૂલી ગયા યાર આજે લેતા તકડમાં. નતો તો ટેન્ટ પાપા. તો બસ આવું કંઈક છે. કૃપા નથી આલી હમણાં. સકામ કે સવાર ના પડી, કંટાળી ગઈ હતી. લાઈક સુકામ પ્રી વેડિંગ અમારો છે એટલે લાઈક મેઇન ફોકસ અમારા ઉપર હોય છે એટલે પછી સાઈડમાં યાર કંટાળા આવીને આવે છે એટલે એ કાં ભલે ઘરે છે આરામ કરે કાં પછી એડિટિંગ કરે. ક્યાં પહોંચ્યા છીએ હમણાં? પહોંચ્યા છીએ આપણે વિરાયતન મે બી. વિરાયતન રોડ છે. આપણે આવી ગયા છીએ આપણું માંડવી. અમારું માંડવી. યસ, પાંજો માંડવી. તો બસ હવે આપણે અહીંયા સૌથી પહેલા જ અહીં છીએ સીપવાળી જે આ જગ્યા છે ને જ્યાં વાણ ને બધા બને છે. તો આપણે હવે સૌથી પહેલા ત્યાં જઈએ છીએ અને ત્યાં જોઈએ આપણા આઉટફિટ્સ પ્રમાણે એ જગ્યા વર્થ ઇટ છે કે નહીં. ઇફ વર્થ ઇટ હોય તો સારું. પાણી ક્યાં ઉમાં હોય છે? ન હોય અહીંયા ક્યાં. મેં તો ક્યારે નથી જોયું પાણી. ફોટોગ્રાફર ની આપણી પાછળ જ આવે છે. 99% તો વાંધો નહીં આવે, જગ્યા સારી જ છે. અહીંયા જ કયો છો? હા બસ આ વારવા જો આ વાણ ને પડ્યા છે ને અહીંયા ક્યાં પાણી હોય છે? મેં તો આજ સુધી ક્યારે પાણી નથી જોયું. ફોટો આવશે. ના આવે? શું આવે ફોટો? આવે. તો બસ મિત્રો આપણે સીપવાળી જગ્યાએ ગયા પણ ત્યાં એટલી ફ્રેમ્સ મળી નહીં. ફોટોગ્રાફરને એમણે કીધું કે ના અહીંયા નહીં, આપણે ડાયરેક્ટ કાશી વિશ્વનાથ બીચ ઉપર જ હાલીએ. અહીંયા અમને થોડીક ફ્રેમ્સ જેવી ખપે છે એવી મળતી નથી. આપણે બસ ડાયરેક્ટ અહીંયા જ આવી ગયા છીએ. આ ટાઈપનો કંઈક રસ્તો છે. પછી અહીંયા હવે આપણે 2 આઉટફિટ્સ કરવાના છે. પ્રોબ્લેમ હવે અહીંયા એ છે કે આપણે એક આઉટફિટ લીધા છે, હવે બીજો આઉટફિટ ચેન્જ કરવા વળી અહીંયા આવવું પડશે. તો બસ મિત્રો આપણે આવી ગયા છીએ આજનો આપણો લાસ્ટ લોકેશન કાશી વિશ્વનાથ બીચ પ્રી વેડિંગ માટે. અને જોઈએ હવે આપણને અહીંયા કઈ ટાઈપનો મળે છે આઉટપુટ. બાય ધ વે બીચ આ ટાઈપની છે કંઈક. ઓકે, લાઈક ઓ સાઈડ જ આપણે જઈએ છેલ્લે. બસ મિત્રો આ કપડામાં આપણો શૂટ થઈ ગયો છે અને ઓલમોસ્ટ 5:30 વાગી ગયા છે. તો હવે અમે જઈએ છીએ ફરી પાછા ગાડી પાસે અને બસ ગાડી પાસે આપણે કપડાં ચેન્જ કરવાના છે વ્હાઈટ એન્ડ વ્હાઈટ અને એના પછી આપણો શૂટ ચાલુ થશે. આઉટફિટ્સ ચેન્જ થઈ ગયા છે અને બસ ઓલમોસ્ટ હવે આટલો છે. હવે આપણને શૂટ કરવાનો છે વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં. બ્લુમાં બહુ યાર મેળ ન પડ્યો નહીં. પવન બહુ છે ને યાર. મારા ને આના મારા તો વાર અતિ ઉડે છે. બધા આમાં મોઢામાં જ આવે છે. થઈ ગયો અને ફોટોસ યાર બહુ એટલે બહુ જ મસ્ત આવ્યા છે. નેક્સ્ટ લેવલના યાર જોરદાર ફોટા આવ્યા છે. બસ હવે ખાલી મને આ ચશ્મા વાળો યાર થોડોક થાય છે યાર. કેવા લાગે ચશ્મામાં? બરાબર
નંબર જ લાગે છે. એમને એમ તો ખરાબ લાગશે. વિધાઉટ સ્પેક્સ તો યાર થોડોક અલગ લાગશે, પણ ફોટો બહુ ક્લાસિક એટલે ક્લાસિક આવ્યા છે. ને ઓલમોસ્ટ સનસેટ પણ થઈ ગયો, થોડાક કલર છે, ધેટ્સ ઇટ. કેવો રહ્યો? મજા આવી? ઠંડી પડી? હા હે? થોડીક પડી, પહેલે પડી, હવે નથી પડતી. ને બસ મારી પેન્ટ થોડીક અહીંયા ઓ થઈ ગઈ છે. સુકાઈ જશે જતા જતા. યસ, અહીંયા બધા પ્રી વેડિંગ વાળા જ છે યાર, અને બધા વાઈટ, બધા પણ વાઈટ. કોઈ પાસે વાઈટ પેન્ટ નથી. 2500 નો ખર્ચો કોઈએ નથી કર્યો દિવસમાં. ખર્ચો કરવામાં તો આપણે એક્સપર્ટ છીએ યાર. રૂપિયા કેમ વાપરવા નહીં, આ દીપ ને કૃપા પાસે જ શીખવાનું. ને બચાવવા કેમ એ મારી પાસે. હા એમ, બરોબર. હા હું ભાઈ ઓછા નથી બચાવતો. રૂપિયો આપણે બચાવીએ એવા માણસો છીએ યાર. શું કામ કે આપણા પૈસા એમને એમ નથી આવતા, આપણે એના માટે દિવસ રાત મહેનત કરીએ છીએ, ત્યારે આપણા પૈસા જનરેટ થાય છે. હાર્ડ અર્ન મની, યુ નો. આવો કંઈક અહીંયા નજારો છે. આપણે બસ અહીંયા બેઠા છીએ. અદિતિ વિડીયો કોલમાં એમને બતાવે છે અહીંયાનો સી સાઈડ વ્યૂ. નાઈસ. અને મારી બાજુમાં જ જુઓ, અહીંયા પ્રી વેડિંગનો શૂટ ચાલુ છે. બસ મિત્રો, હવે જાય છીએ ગાડી પાસે, અને હજી તો 6:45 વાગ્યા છે, અને લાઇટ સાવ હાલી ગઈ, રાત થવા આવ્યો, અને બધા હવે બેક ટુ હોમ જાય છે. મતલબ ત્યાં બીચથી નીકળે છે, તો આપણે પણ નીકળીએ યાર. ઠંડક સારી એવી છે. આને છે ને આપણે આર્મીમાં ને કેવા હોય કમાન્ડર, એવી આપણને કરવાની છે કે જે ગમે એ સિચ્યુએશનમાં સર્વાઈવ કરી શકે. બરોબર. હા જ તો. એટલે તમારે ભેગું રહેવાનું એવું તો શું ટ્રેનિંગ લેવાની? મને ટ્રેનિંગ લેવી પડશે. અરે ટ્રેનિંગ એટલે તું આમાં ભેગી ફરીશ ને એટલે ઓટોમેટિક તને ટ્રેનિંગ મળી જશે. આજુબાજુ આપણે જઈએ ત્યારે ધ્યાન રાખવાની, એકલા હોય ત્યારે આમ શું કોઈ આમ અવાજ આવે એવો તે જરાક આમ ચેતતો રહેવાનો. પેલા કૃપા પણ એટલી એવો નથી, પણ પછી ધીમે ધીમે થઈ ગઈ, સમજી. ચાલો હવે આપણે જઈએ છીએ માંડવી ગામમાં, થોડો ઘણો નાસ્તો પાણી કરીએ, અને પછી ડાયરેક્ટ નીકળી જશું ભુજ માટે. બરોબર ને? શું કરવું છે નાસ્તો? રગડો. એના સિવાય? એના સિવાય કાંઈ નહીં. રગડો, અને એના સિવાય તો અહીંયા એક મેન દાબેલી હોય. દાબેલી મળે, બીજું કાંઈ છે નહીં. બાકી તો ગામમાં અંદર હશે, આઝાદ ચોક પાસે. લાસ્ટ ટાઈમ આપણે હાલ્યા હતા, ખબર છે? ત્યાં આપણે જમ્યા હતા. અરે હાલો ભાઈ હાલો, બસ છે આગળ. બસ ટર્ન વરે છે. અને અહીંયા તો યાર ફૂલ ટ્રાફિક છે. આ જોવો તો ખાલી તમે. હવે જોઈએ અહીંયા રગડો મળે છે કે નહીં. આપણો રગડો આવી ગયો છે, જોજો પડે નહીં આરામથી. નકા બારે હાલ્યો હાલો છે બાજુ. હું એક દાબેલી લઈ લઉં. બસ મિત્રો, મેં લઈ લીધી છે દાબેલી, અને આ ખાય છે રગડો. ભાવે છે? કેવો છે? વિધાઉટ મીઠી ચટણી કેમ રગડો હાલે યાર? અલગ ટાઈપનો દેવો યાર. ખપે મીઠી ચટણી તો નખાવ, એનો ટેસ્ટ બદલી જશે. આ જુઓ મિત્રો. અરે લેવો. વાહ દોસ્ત વાહ. લેવો ને હવે. તો યાર મિત્રો, દર વખતે આપણે આમના પાસે આવીએ અને દર વખતે આ લેતા નથી. ના ના ના, અરે ના ના, અહીં ફેમસ થયું. હવે આપણે ખાઈ છીએ ચીઝ વાળી દાબેલી. તું તને ક્યાં દાબેલી ભાવે કે આમ આમ કરે? પહેલી વાર ભાવી શકે. લે જોજો, ઢોરતી નહીં. હા જો તો ફડીકાય લઈ આવી છે, જો ઢોર્યો. 2 દાબેલી અને 1 આપણે રગડો ખાઈ, અને હવે આપણે નીકળીએ છીએ. આપણા વિડીયો અને આપણો માણસોને આપણા પ્રત્યે કેટલો પ્રેમ છે. દાબેલીના ને રગડાના પૈસા પણ ન લીધા, પ્લસ એમણે એમનો જે મસાલો ને જે દાબેલી બનાવવાનો મસાલો હોય અને મસાલા સિંગ, તો એમણે અમને આપ્યો કે ભાઈ આ લ્યો ટ્રાય કરજો. ઘરે તમે જ્યારે દાબેલી કે બનાવો ત્યારે એકવાર આ કરજો. મને દાબેલી ઓછી ગમે. આ ગમે. શું નામ હતું દાબેલી વાળાનું? જોશી દાબેલી વાળાના. હા તો ભાઈ ગજબ. અને બાય ધ વે આણે અહીંયા ઢોર્યો, વિચાર કરો. અરે રે, નીકળી જશે. નીકળી તો જશે, પણ અરે યાર, છોટી બચ્ચી. અને આ જો છોટી બચ્ચી હો ક્યાં? આ કચરા જ ખાય છે. આ વ્હીલ્સ, પછી 2 સેવ મમરા ને ઓ શું છે દાળ. કઈ
મૂંગ દાળ છે કે પૂરી પૂરી ખાઈ ગઈ ખાઈ ગઈ. વાહ બાય બાય માંડવી સી યુ અગેન હવે તો મે બી લગન પછી જ માંડવી આવવાનો થશે અને બસ બાકી થોડોક ડેઝર્ટ માટે બદામ શેક આપણે લીધો છે માણસો આપણને ગાડીમાંથી ને એમ ઓળખી જાય છે યાર ગાડી ઉપરથી ઓળખી જાય ગાડીની અંદર ચાલુ ગાડી હાલતી હોય એમાં ઓળખી જાય આપણે બહુ ગ્રેટફુલ છીએ કે યાર આટલો આપણને ઓડિયન્સનો ને પબ્લિકનો સપોર્ટ મળે છે થેન્ક યુ સો મચ એના માટે અને ક્રેડિટ્સ ગોઝ ટુ કૃપા જેનો દીપ કૃપા વ્લોગ્સમાં સિંહ ફાળો છે તો બસ મિત્રો હમણાં કૃપાનો ફોન આવ્યો હતો કે સોલિડ મસ્તી પછી પીઝાવાળી વેફર અને ત્રીજો શું કીધું ગ્રીન ચટાકા પટાકા હા તો કુરકુરિયા 3 વસ્તુ લઈ આવજે બસ હમણાં આપણે લઈ આવ્યા છીએ અને ઓલમોસ્ટ આપણે આવી ગયા આપણા ઘરે 3 hours later. ઘરે આવીને કંકોત્રી માટેના બધાને ફોન કર્યા બધા ઇન્વિટેશન એ બધો દીધો અને પછી હું સૂઈ ગયો હતો તો બસ હવે હમણાં ઉઠ્યો છું હમણાં વાગો છે ઓલમોસ્ટ 1:30 તો બસ આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખી છીએ હમણાં બહુ એટલે બહુ જ દોડાદોડી છે લગ્નની ને એ બધી તો આ વિડીયો તમને કોઈ પણ કારણસર જો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો બસ મળી નવા વિડીયોમાં ત્યાં સુધી તમારા પરિજનોનું ધ્યાન રાખજો ધન્યવાદ